રાધનપુર તાલુકાના નજુપુરા સેરગઢ સબદલપુરાના ગ્રામજનોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર। 20 થી 22 વર્ષથી સબદલપુરા હાઈવેથી નજુપુરા સુધી 6 કિલોમીટર બિસ્મર હાલતમાં હોવાથી 5 ગામના લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર। ગ્રામ લોકોના ઓફિસમાં રજૂઆત કરી થાકી આખરે નિર્ણય લીધો ચૂંટણી બહિષ્કારનો। રાધનપુર તાલુકાના 3 ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના લગાવ્યા બોર્ડ। ભાજપ પ્રમુખ તાલુકાના ગ્રામ લોકો વિકાસથી વંચિત। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા સેરગઢ અને સબદલપુરા ગ્રામ લોકોએ લોકસભાની ચૂંટણીના બહિષ્કારના લગાવ્યા બોર્ડ। તો રોડ રસ્તાની સમસ્યાને લઈ બોર્ડ લગાવી ચૂંટણી બહિષ્કાર કરવાના લગાવ્યા સૂત્રોચ્ચાર। રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ લગધીરભાઈ ચૌધરીના ગ્રામ લોકો ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવી વિકાસથી વંચિત હોય તેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર સંસદ સભ્ય વિકાસની કરી રહ્યા છે વાતો, પરંતુ લોકોનો વિકાસ ન થયો હોય તેનો લોકો દર્શાવી રહ્યા છે વિરોધ। એક બાજુ મોદી સાહેબની ગેરંટીની વાતો તો બીજી બાજુ લોકો મતદાનના બહિષ્કારની કરી રહ્યા છે વાત। ખુદ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સંગઠનના ગ્રામ લોકો જ મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છે। મારું નામ શૈલેષભાઈ વિયાભાઈ, ગામ નજુપુરા સબદલપુરાથી કરી અને નજુપુરા સુધીનો રોડ છેલ્લા 22 વર્ષથી તૂટલ છે અને 2017ના પુલ પછી બહુ ભયંકર રીતે તૂટલ છે અને કોઈ પણ જગ્યા એવી નથી કે તૂટલ ના હોય। અને જ્યારે રિપેર કરવા આવે છે ત્યારે ખાલી ડામર નાખી અને જતું રહેવાનું, કોઈ રોલર ફેરવવું નહીં, એવી રીતનો રિપેર કરવામાં આવે છે। અને બહુ એવી પરિસ્થિતિની અંદર સાધનો ચલાવી એવી રહી નથી। ગયા છે પણ આ રોડ હજુ સુધી 22 વર્ષમાં એક પણ વાર મંજૂર નવો રોડ થયો નથી। ખાલી રિપેરિંગ કરવામાં આવે છે પણ ડામર ખાલી લાખીને જતા રહેશે, કોઈ વ્યવસ્થિત રીતે કામ કરતા નથી। અહીંયા જે ડિલિવરી પ્રસંગ હોય કે કોઈ પણ દવાખાનું હોય ત્યારે અમારે ખાલી 7 કિલોમીટરની અંદર અડધો કલાક જતા થાય છે રાધનપુરની અંદર, બરાબર। અને ચારે સાઈડ દબાણ વધી ગયું છે, રોડની કોઈ કામગીરી થતી નહીં, દબાણ હટાવાતું નથી, બરાબર। અને છેલ્લા 22 વર્ષની અંદર સાધનવાળાને એટલી તકલીફ પડે છે કોઈ વાત ન પૂછો। લોકો નેતાઓ ધારાસભ્ય આવે છે, લોકસભાના સાંસદ પણ આવે છે, પણ કોઈ વાત સાંભળતા નથી, કહે છે આશ્વાસન આપીને જતા રહેશું। હવે પછી અમારે 5 ગામ સબદલપુરા, 2 સબદલપુરા, 2 નજુપુરા અને 1 શેરગઢ 5 ગામ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું। વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં, બરાબર। વોટ માંગવા કોઈએ આવવું નહીં, આવશો તો કોઈનું માણસ રહેશે નહીં। આ 5 ગામ અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। શું નામ આપણું? ઠાકોર સુરેશભાઈ બાબુભાઈ ઠાકોર। ચૂંટણીનો બહિષ્કાર,